અમરેલી સિવિલ હોસ્પિટલની ફરી એકવાર ગંભીર બેદરકારી સામે આવી છે। 4 મહિના સુધી મહિલાના હાથમાં તૂટી ગયેલી પ્લાસ્ટિકની સોય રહી જવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। આખરે ધારી સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન કરીને પ્લાસ્ટિકની સોય બહાર કાઢવામાં આવી છે। જુઓ આ રિપોર્ટ। અમરેલી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર બેદરકારીને કારણે વિવાદમાં આવી છે। 4 મહિના પહેલા પ્રસૂતિ માટે દાખલ થયેલી એક મહિલાના શરીરમાં હોસ્પિટલ સ્ટાફની બેદરકારીથી પ્લાસ્ટિકની સોય અંદર જ રહી ગઈ હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ફતેગઢ ગામના પૂર્વ સરપંચ ભરતભાઈ દવેની વાડીમાં મજૂરી કામ કરતી આ મહિલાને પ્રસૂતિ માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। સારવાર દરમિયાન બોટલ ચડાવતી વખતે ઇન્જેક્શનની પ્લાસ્ટિક સોય હાથમાં જ તૂટી ગઈ હતી। દર્દીનો આક્ષેપ છે કે ઘટનાની જાણ હોસ્પિટલ સ્ટાફને કરવામાં આવી છતાં કોઈ યોગ્ય તપાસ કે સારવાર કરવામાં આવી નહોતી। છેલ્લા 4 મહિનાથી મહિલા સતત અસહ્ય પીડા સહન કરી રહી હતી। આખરે મહિલાએ તેમના વાડી માલિકને વાત કરતા તેને ધારી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં તપાસ બાદ ઓપરેશન કરીને હાથમાંથી પ્લાસ્ટિકની સોય બહાર કાઢવામાં આવી હતી। ધારી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ તપાસ દરમિયાન મહિલાના હાથમાં તૂટી ગયેલી સોય હોવાની પુષ્ટિ કરી હતી। ધારી સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો. અમિત રાઠોડે જણાવ્યું હતું કે સફળ સર્જરી દ્વારા મહિલાના હાથમાંથી પ્લાસ્ટિક સોય સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી છે અને હાલ મહિલાની તબિયત સ્થિર છે। સંગીતા પામણે મનકર ડિલિવરી થારી थी હતી, પછી મોકલ્યા છોકરામાં કંઈ ખામી છે એમ અમરોલી મોકલ્યા। પછી અહીંયા દાખલ કર્યા, 2-3 દિવસ થઈ ગયા દાખલ કર્યા। પછી રજા દઈ દીધી ત્યારે એમ કીધું બેન મારા હાથનો હોય ભાગી ગઈ છે એમ કીધું। તો ના હોય ના હોય, એ તો પ્લાસ્ટિકની હોય આવે એ નીકળી જાય એમ, બોટલ ચડાવ્યા હોય ને એટલે લોહી જામ થઈ ગયું હોય એમ કે। પછી એમ કીધું 2-4 મહિના થયા, પછી દુખાવો વધારે ઉપડ્યો તો અમારા શેઠને વાત કરી નવા ગામથી। પછી એ કીધું કે ચાલો તમને દવાખાને બતાવવા જઈએ એમ કહે। તો કાલે દવાખાને ગયા તો પછી ઓપરેશન કરીને ખોઈ કાઢી, એનો અમને અન્યાય અપાવો। મારું નામ ભરતભાઈ પરસોત્તમભાઈ દવે, માજી સરપંચ ફતેગઢ તાલુકો ધારી। મારી વાડીએ રહેતા, મજૂરી કામ કરતા, ભાગ્યો રાખતા સંગીતાબેન મનકરભાઈ બામણિયા, એને 4 મહિના પહેલાં ડિલિવરી સમયે ધારી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। ત્યારબાદ એને વધુ સારવાર માટે અમરેલી દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ એને 2-3 દિવસની સારવાર આપી, ત્યારબાદ એને રજા આપવામાં આવી। ત્યારબાદ એને પ્લાસ્ટિકની સોય અંદર રહી ગઈ અને 4 મહિના વીતી ગયા। ત્યારબાદ એને ઓચિંતા દુખાવો ઉપડ્યો અને મને સવારે વાડીએ જઈને વાત કરી કે મને બહુ દુખાવો ઉપડ્યો છે હાથમાં, મને તાત્કાલિક દવાખાને લઈ જાઓ। એટલે હું ધારી સિવિલ હોસ્પિટલમાં એને તાત્કાલિક દવાખાને લઈ ગયો। ત્યારબાદ ડૉક્ટર રાઠોડ સાહેબે તપાસ કરી અને મને વાત કરી કે આ બેનને હાથમાં પ્લાસ્ટિકની સોય અંદર રહી ગઈ છે, ત્યારબાદ એનું ઓપરેશન સર્જરી કરવી પડશે। મેં કીધું કાંઈ વાંધો નહીં સાહેબ, કરી નાખો તાત્કાલિક। એ બેનને ઓપરેશન કર્યું। મને ઓપરેશન સમયે માથે ઊભો રાખ્યો। રાઠોડ સાહેબે 1 કલાક એણે મહેનત કરી, ઓપરેશન કરી અને સોય બહાર કાઢી અને 1 કલાક ત્યારબાદ એને થોડાક સમય એને ત્યાં રાખ્યા, પછી એને રજા આપી દીધી અને અત્યારે એ સંગીતાબેનની તબિયત સારી છે। અને ખરેખર આ એક બેદરકારી કહેવાય, આવી પ્લાસ્ટિકની સોય અંદર રહી જતા એને જ્યારે અમરેલી રજા આપી ત્યારે એ બેણે સંગીતાબેને દવાખાનામાં જાણ કરી કે ભાઈ મને તમે રજા આપી, આ અંદર મારે પ્લાસ્ટિકની સોય રહી ગઈ છે। તો એ લોકોએ એવો જવાબ આપ્યો કે તને અંદર બાટલા ચડાવ્યા એટલે લોહી જામી ગયું છે, સોય નથી, કે તને શું ખબર પડે, એ કે તું કાંઈ ડૉક્ટર નથી એમ કરીને એને બેનને રજા આપી દીધી। ખરેખર આવા લોકો કોને કહે અને કોની પાસે જાય, આ એક ચર્ચાનો વિષય છે અને આ બેનને ખરેખર ન્યાય મળવો જોઈએ। અને રાઠોડ સાહેબ ધારી સિવિલમાં એને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ બેનને સારી કામગીરી કરી અને ઓપરેશન સફળ કર્યું। ખૂબ ખૂબ આભાર રાઠોડ સાહેબનો। આજરોજ ધારી હોસ્પિટલમાં ધારી સિવિલ હોસ્પિટલમાં એક દર્દી આવેલ હતું, જેની 3-4 મહિના પહેલાં ડિલિવરી માટે કંઈક બહાર દાખલ થયેલ હશે અને એ વખતે જ્યારે એમના હાથમાં જે સોય નાખવામાં આવે એ સોય અંદર ફસાઈ ગયેલી હતી, પ્લાસ્ટિકની સોય હોય। જે દર્દીને
છેલ્લા 3-4 દિવસથી વધારે દુખતું હતું. એટલે આપણી પાસે અહીંયા બતાવવા માટે આવેલ અને એ વખતે આપણે નિદાન કર્યું કે અંદર પ્લાસ્ટિકની સોય એટલે કે ફોરેન બોડી છે, એ ફોરેન બોડીને કાઢવી પડે. આવા બધા જે ઓપરેશન હોય એ પહેલાં આપણે અમરેલી રિફર કરતા હતા, પરંતુ હવે ધારીમાં બધી સુવિધાઓ અવેલેબલ થઈ ગઈ છે, તો હવે આવા નાના મોટા ઓપરેશનો એ કરી અને આપણે અહીંયા જ દર્દીને સારવાર આપી, અહીંયા દર્દીનું નાનકડું ઓપરેશન કરી અને એ જે ફોરેન બોડી એટલે કે પ્લાસ્ટિકની સોય અંદર ફસાયેલી હતી એ કાઢી આપી છે અને દર્દીની તબિયત અત્યારે એકદમ તંદુરસ્ત છે અને દર્દીને રજા પણ આપી દીધેલી છે.